Unit 2 Step by Step. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરમાં એક્ટિવિટી નંબર 8 વિશે જોયું હતું. એક્ટિવિટી નંબર 8માં એક સરસ મજાની સ્ટોરી હતી. મેગા પ્રોજેક્ટ હતો જેમાં આપણે અમદાવાદ અને ગાંધીનગરને છોડતી એક લિંક હતી એના વિશે જોયું હતું. કેવા કેવા પ્રોજેક્ટ્સ તૈયાર થશે, એના ખાસિયતો હતી, સ્પેશિયાલિટીઝ કે તે ડ્રાઈવર વગર પણ ચાલશે, આપણે ટિકિટો લેવાની જરૂર નહીં પડે અને એમાં સ્માર્ટ કાર્ડ્સનો ઉપયોગ થશે. આપણે ત્યારબાદ એક્ટિવિટી નંબર 8B અને C વિશે પણ જોયું હતું, તેના ક્વેશ્ચન અને આન્સર વિશે જોયું હતું. બરાબર, હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 9 તરફ. એક્ટિવિટી નંબર 9 છે એમાં તમને કીધું છે કે વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4, પ્લાન અ 1 day ટ્રીપ with low cost and lots of fun. Select an option from each question. એટલે કે તમારે આ એક ગેમ છે જેમાં એમ કીધું છે કે 4ના ગ્રુપમાં તમે આ ગેમ રમવાની. એક દિવસની આપણે ટ્રીપ યોજીએ એટલે કે પ્રવાસનું આયોજન, પિકનિકનું આયોજન કરીએ અને એમાં તમને આ ક્વેશ્ચન આપ્યા છે 3, એમાંથી કોઈ એક આપણી રીતે આન્સર સિલેક્ટ કરવાનો છે. પેલું આપ્યું છે વેર વિલ યુ ગો. ફર્સ્ટ આપ્યું છે નિયર બાય ફાર્મ, નિયર બાય બાઝાર, નિયર બાય વોટર પાર્ક. એટલે કે તમે ક્યાં જવાના છો ટ્રીપ એટલે કે પિકનિક માટે. તો નજીકના ખેતરમાં, કોઈ બજાર છે મોટી ત્યાં, કે વોટર પાર્કમાં. તો આપણે જો વોટર પાર્કમાં જવાના હોય તો ત્યાં આપણે સિલેક્ટ કરશું અને જો આપણે કોઈ ફાર્મમાં જવાના હોય તો એના પર ટિક કરશું. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે હાઉ વિલ યુ ગો, એટલે કે તમે કેવી રીતે જશો. પેલો કોઈ આપ્યું છે ઓપ્શન ઓન અ બાઇસિકલ, એટલે કે તમે સાયકલ દ્વારા જશો, બાય શેરિંગ રિક્ષો, બાય શેર્ડ રિક્ષો એટલે કે રિક્ષામાં જશો, કે બાય ફ્રેન્ડ્સ કાર કે મિત્રની ગાડીમાં જશો. તો તમે જેવી રીતે જવાના હોય એવી રીતે આપણે સિલેક્ટ કરી નાખીએ. ત્યારબાદ વોટ વિલ યુ કેરી, એટલે કે તમે શું લઈને આવશો. પેલું આપ્યું છે ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ કે રો મટીરિયલ ઓફ કુકિંગ, એટલે કે તમે ફળ લાવશો. ત્યારબાદ કે કોઈ રેડીમેડ નાસ્તો લઈ આવશો કે રસોઈ માટેનો સામાન લઈ આવશો. તો તમે જે ખરીદી કરવાના હોય એ આપણી રીતે આમાંથી 3માંથી એક સિલેક્ટ કરવાનું છે. આ એક પ્રવૃત્તિ છે જે આપણે વિદ્યાર્થીઓ મિત્રોએ તમારે કરવાની છે આપણી રીતે. ફોર્થ ક્વેશ્ચન આપ્યું છે વોટ વિલ યુ ડૂ ધેર, એટલે કે તમે ત્યાં શું કર્યું તે આમાં લખવાનું છે. એટલે કે જો તમે ફાર્મ પર ગયા હોય તો તમે ગેમ્સ રમી એના વિશે લખવાનું કે વી પ્લે અ ગેમ. વોટર પાર્કમાં ગયા હોય તો તમારે ત્યાંની વસ્તુઓ લખવાની કે તમે ત્યાં શું કર્યું. આપણી રીતે ઓપ્શનલી છે. હવે 5th આપ્યો છે કે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ ટ્રીપ, એટલે કે તમે ત્યાં ગયા તો એનો શું શું ખર્ચો થયો એના વિશે આપ્યું છે. ફર્સ્ટ આપ્યું છે કે ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન કે વિલેજ, એટલે કે તમે સિટીમાં ગયા છો, ટાઉનમાં એટલે કે વિલેજમાં, ગામ પર ગયા છો, ત્યાં જવા માટેનો કોસ્ટ શું છે તે તમારે અહીંયા લખવાનો છે. આપણી રીતે કોઈ પણ કોસ્ટ લખવાનો છે, ટિકિટના રૂપિયા. બીજું આપ્યું છે ફૂડ આઇટમ્સ ઓન વે, એટલે તમે ત્યાં જાઓ છો તો તમે કઈ કઈ ફૂડ આઇટમ્સ લીધી, ખાવા માટે શું શું લીધું એ લખશું. ત્રીજું લંચ, એના આપણે અહીંયા લખશું રૂપિયા. ત્યાર પછી સાઇટ સીઈંગ ટિકિટ્સ, એટલે કે તમે ત્યાં જોવા માટેની કોઈ ટિકિટ આપી છે તો એના રૂપિયા લખશું. ન લખ્યું હોય તો આપણે ડેશ કરી નાખશું. શોપિંગ, તો શોપિંગ માટે કેટલા પૈસા તમે ખર્ચ કર્યા. ઓટોફેર્સ, તો એના માટેના કેટલા પૈસા થયા. અને મસ્ક્યુલેશન્સ એક્સપેન્સીસ, તો એના માટેના કેટલા થયા એ લખવાના છે. અને પછી તમે જે લખ્યા એના બધાનું ટોટલ અહીંયા કરવાનું છે. આ ઓપ્શનલ એક્ટિવિટી છે, તમારે ગેમ રમવા, તમારી રીતે તમે પ્રવૃત્તિ કરવા માટેની છે. આપણે અભ્યાસક્રમમાં આ કશું કામમાં આવતું નથી, ખાલી પ્રવૃત્તિ છે. હવે આગળ વધીએ એક્ટિવિટી નંબર 10 તરફ. તો એક્ટિવિટી નંબર 10માં તમને એક પોએમ આપી છે, એમાં લખ્યું છે ટ્રી હગર્સ, એટલે કે ટ્રી એટલે કે ઝાડ અને હગર્સ એટલે કે ભેટવું. તો આમાં આપણે ઝાડ છે એનો મહિમા સમજાવવામાં આવ્યો છે કે આપણને ઝાડ કેટલા ઉપયોગી છે, વનસ્પતિ કેટલી ઉપયોગી છે, એને બચાવવું જોઈએ. સેવ ટ્રીઝ અને સેવ લાઇવ્સ ને આપણે એવી રીતે જે સ્લોગન લખતા હોય છે એના માટેની એક પોએમ છે. તો આપણે એક નાની એવી સરસ મજાની પોએમ પણ સાંભળીશું. Poem Tree Huggers.
Really is it now, just like a big balloon, a prayer to reach the mountains of the moon. Really is it now, just like a big balloon, a prayer to reach the mountains of the moon. To citizens of earth, alas we say, go find yourself a tree to hug today. To citizens of earth, alas we say, go find yourself a tree to hug today. And if a grown-up says, don't be a fool, or is that what they're teaching you in school? And if a grown-up says, don't be a fool, or is that what they're teaching you in school? Just find this poem and read this simple rhyme. Just find this poem and read this simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the world can be, making Earth Plan A and not Plan B. Children, this is how the world can be, making Earth Plan A and not Plan B. Wear change, share change, sing change, bring change, and start by hugging a tree. And start by hugging a tree. તો બાળમિત્રો, આ હતું આપણે લાસ્ટ પોએમ અને એક્ટિવિટી. અહીંયા સુધી આપણું હતું યુનિટ નંબર 2. અહીં આપણું યુનિટ નંબર 2 પૂરું થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 9 અને 10નો સારી રીતે વિડીયો જોઈને અભ્યાસ કરવાનો રહેશે. આપણે અહીંયા સુધી એટલું રાખીએ છીએ યુનિટ નંબર 2. હરિઓમ.